મેં કીધું જાઓ સત્સંગ કરવાથી કે હું અહીંયા કરી લઉં એમ. હા તો કેટલો ફેરો થાકી ગયો છે એવું થયું ના હું એમ બીપી લો ન થાય હું કોક ની કરી દઉં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10 અને હું મસ્ત 9 વાગ્યાની જાગી ગઈ હતી અને આજે કંઈ ટિફિન બનાવવાનું હતું ને હરી 8 વાગે જતા રહ્યા હતા. અને મેં કીધું મને થોડીક વાર સુવા દો, હું 9 વાગે જાગીશ. મારે થોડુંક આજે થોડુંક નહીં બહુ બધું કામ છે. આજે મારે શૂટ કરવા જવાનું છે. બપોર પછી આપણે સાસુને ઘરે જવાનું છે, સત્સંગ છે, મારા દેરની વરસી છે, 3જું વર્ષ પૂરું થયું એટલે એ માટે વરસી છે તો ત્યાં જવાનું છે. તો ચલો આપણે અત્યારે ફટાફટ કામ કરી રેડી થઈએ, થોડું ઘણો નાસ્તો કરી લઈએ અને પછી આપણું કામ પર નીકળી જઈએ. તો ક્રિશાએ ખજાનો ખોલ્યો છે એનો. દવા પીવાની દવા પીવાની છે ગટુ? નાસ્તો ઓરેન્જ દવા છે. તાર જો પેન્ટ નો છે એટલે પી લો પછી ક્યારે આવી ત્યારે. આ છે જેક વોલ્ટ નો પરફ્યુમ છે, સમથિંગ 3500 નો છે. કરવા માટે તૈયાર થઈ ગઈ છું. બટું ધ્યાન ન હોય ને એમ જવું પડશે તો કરી વાહ આવશે કે મમ્મા મારે આવું દાદા છે. તો અમે હથિયાર લઈ લીધું છે, જો આવડું માઇક લઈ લીધું છે, ક્રિશાના કરોડો રૂપિયા વસ્તુ અંદર લઈ લીધું છે. પાણીની બોટલ આરે રાખવી પડે ભાઈ મારે, પાણી વગર મજા ન આવે. તું કઈક લઈને આવી મસ્ત વસ્તુ. બંધ કરી દે ગાડી. તું નાઈ લે દીકા, તું ખાલી તાર શું લાવું છે મને કહી દે ખાલી. હું લાવું કે બોલી દે ફટાફટ. પેટ ભરી લે હે ઓલી કા કીટ કેટલા આવી બીજે કે નહીં લાવું કેમ ગરમ છો? જો ક્રિશાએ રસ્તામાં બ્રેક પાડ્યો હતો ઇડલી સાંભાર માટે. હવે આ ટેસ્ટ કરો, જો મિક્સ કરીને. કેવી લાગી વ્હાઈટ ચટણી? સારી છે. એ કેવી લાગી? તમાર સાઈડ ન ખાવજો, મને લસણની સ્મેલ આવે છે. લસણની સ્મેલ આવે છે. એમ ન ખાઈ. અમે આવી ગયા અમરોલીમાં. એ ભાઈ મને એવું કીધું કે તમે આવેલા છો 99 શોપમાં, પણ આજ ખબર પડી કે આ લોકોનું શૂટ કરી દે. આનું જ છે? આનું નથી, લોન વાળાનું છે. અચ્છા. પણ આપણે અહીંયા આવ્યા તો આમનું શૂટ કર્યું. હા, ટીવી પેલેસ વાળાનો મેં આનો વિડીયો બનાવવા આવ્યો હતા 70 પ્રો આવ્યો ને ત્યારે. તો અમે આવી ગયા છીએ, સીટ અમારે તૈયાર છે. ભાઈ છે ને એવું કીધું હું 5 મિનિટમાં આવું તમારું. આપણે હાથે લોન લઈને વ્યા જાય ઘરે. હા, આપણે થોડી એની પ્રોસેસ આવડે. એ તો અહીં કોમ્પ્યુટર પડ્યું છે ને મને પ્રોસેસ ન આવડે. ટકો હું જાણો મુંડો હલાવે છે. આવો એમ વેલકમ. વેલકમ વેલકમ. તમારી બે લોનનું કામ જે હતું વિડીયોનું એ પતી ગયું છે અને અહીંથી હવે નીકળી અમરોલીથી અમે. તો હરી માટે નાસ્તો લઈને જવાનું છે. હીરો ઘરે પહોંચી ગયા છે. મારે પહેલાં એણે મને કીધું કે વડાપાઉં લઈને આવીશ. વડાપાઉં અહીંયા ખાઈ. ખાઉદરા ગલી છે 11 દીની. જો અહીંયા ટોટલી આઈટમ મળી જાય છે અહીંયા રાતે. પછી દાબેલી, સેન્ડવીચ, ફ્રેન્કી. પેલા પાણીપુરી 4 વાગ્યા પછી મળતી ને અત્યારે સવારથી નહીં મળવા મળે પાણી. મજા આવે. કાંઈ નહીં, હાલો આપણે કંઈક હવે હરિયાટું લઈ લઈએ. વડાપાઉં લેવાના છે. હાલો. તો અમે વડાપાઉં, દાબેલી ને ઘૂઘરા લઈ લીધા છે. પાર્સલ થઈ ગયા છે, હાલો ઘરે. હાલો હવે ઘરે જઈ ગટુ હાટું લઈને જવું પડે નગર પછી કે મમ્મા મારી હાટું કેમ નો લાવી. કેડબરી તને યાદ હતું કે મેં કેડબરી મંગાવી કેમ? યાદ બહુ રે ઓ ભાઈ તને. અમે તો અમને એમ થયું તું ભૂલી ગઈ હશું. એટલે તે કિટકેટ તો કીધું તું મમ્માને. તે હું કીધું તું મમ્મા કિટકેટ લાવજે. ડેરી મિલ્ક થી દાંત સડી જાય. હું ડોક્ટર ને ફોન કરું કે જા કિટકે આ ડેરી મિલ્ક માંગે છે, આના દાંત સડી જાય, તમે બધા દાંત પાડી દો હથોડી. ત્યાં ઘટો.
તો જો હરી આવી ગયો છે ને આ બેન રિહાણા કાંઈ નહીં આપણે બીજી વાર જઈશું ને ત્યારે ઈ લેતા આવશું અત્યારે કિટકેટ અત્યારે આ ખાઈ લે પાછી જાય ને ત્યાં ડેરી હમણાં પાછું નીચે જવાનું છે આવડી બગડી લે બસ તો બેસી ગયા જમવા વડાપાવ દાબેલી ને ઘૂઘરા ચટણી તો કેવી મસ્ત હતી અંદર ઓલા દાબેલ ને દાણા નાખ્યા છે માંડવી ના હા તો પી જાજો બીજું હું તો હું પી જ જાય મને આવી અરે ચટણી બહુ મજા રો. આવે હું નીચે આવી ગઈ છું અને આ કુકરે એક લીધું છે અરે અને મનોજભાઈ ટોયલેટમાં હતા આ કુકર કીધું દેખાડ્યું તમે કુકર ને તમે હીરો છો મારા અને મનોજભાઈ ટોયલેટમાં હતા મેં કીધું તમારે આવું હોય તો આવજો હું જાઉં છું મારે મોડું થાય છે જૂના ગામ જવાનું 3 વાગે સત્સંગ ચાલુ થઈ જાય પેલા મારે હાર ને એવું લઈને પહોંચવું પડે એમ જ સમજે ગટ્ટુ આવશે પણ એ 6 વાગે આવશે હા હા બસ એ સાઈઝ નહીં લીધું બીજું અહીંયા હાર લેવા આવી ગઈ છું હજી અંદરથી લેવાનો છે મારે મેં હાર લઈ લીધા છે એક ફોટાને ચડાવવાના છે બે એક ફૂલ વાળો છે ને એક મોતી વાળો લીધો 350 રૂપિયાના હાર આવ્યો અહીંયા ઓપ્શન નહોતા બહુ પણ મેં કીધું સીતાનગર આવવું પડી જાય કે મેં કીધું ફટાફટ જવું છે ને ચાલો માવો ખાવો છે ખાઈ લો ત્યાં હાર બાર એવું લઈને ઘરે બોલાવો છે અમારું તો કામ પછી આવું યાર તમે પહોંચી ગયા છીએ હાથમાં કુકર છે મેં કીધું મૂકી જાવ ઉપર પછી જાવું ત્યાં જાવ કેમ કે એને સાઈડ જોક જવાનું છે મારા દેર છે 3જી વર્ષી છે હાર પહેરાવી દઈએ આપણે મારી મમ્મી લઈને આવશે એને કાજુ મેં પહેરાવી દીધો મસ્ત થઈ ગયો છે આમાં થોડો દોરો ઘટે છે ને મેં તો એક દોરો બાંધી દઉં પછી પહેરાવી દઉં 2 ફોટા છે આ નવો બનાવડાવ્યો પહેલાં હતો જો અહીંયા બધું પાથરી દીધું છે મેં અહીંયા બધું મસ્ત સુંદર લીધું છે હાર પહેરાવી દીધો છે અને 3 વાગશે ને ત્યાં બધા સત્સંગવાળા આવી જવાના છે અને એક સેટી અહીંયા રાખીને એક પાછળની રૂમમાં મૂકી કેમેરો મુકાવરે અમારી વાને શૂટ કરવા માટે કેમ કે અત્યારે બધાને શૂટ કરવું જ હોય મને કે તું કરી દે કે તને બહુ સારું આવડે છે એટલે મેં ખોડા મૂકી દીધો મેં કીધું બધા કેચઅપ થાય ને એટલા માટે સત્સંગ ચાલુ થઈ ગયું છે કટિંગ શટિંગ કરવાનું હાથ વિકાસ તને વાગી જાય અહીંયા ના કરે લે બોલ હવે બોલ ને હવે કેમ નથી બોલતો જો કોણ છે એમાં કોણ છે જો જીયાંશ ક્યાં છે જીયાંશ જો અમારો ભાણો છે મારો બાનો છે બાનો ઓન્યો ઓન્યો જાવ ગીરધારી મેં કીધું જાઓ સત્સંગ કરવાથી કે હું અહીંયા કરી લઉં એમ તો કરું છું મામા છે મામા મમ્મી પુલાવ બને છે અમારા શેફ આજના છે અમારા બેન શેફ છે પુલાવના અમે કે બોલશું ને અમને બહુ કાંઈ ન બોલો કાંઈ નહીં તોય હું તમને લેવું તમે ખાલી બનાવો હા બનાવી હતી તમે ટેસ્ટ કરો પછી કયો કે આ પુલાવ બરાબર બન્યા કે હા ટેસ્ટ કરશો અમે શું હું અહીંયા આવ્યો મમ્મી પૂછતું મૂકું જ નથી કા તારે મમ્મી આવશે કે નહીં પછી બ્લોગમાં એમ હું પાછો રહી ગયો હોય તો અત્યારે જો સત્સંગ છે મસ્ત એવું અને જમણવાર પણ અહીંયા છે ભાણકીને ને બધાને કાકા કુટુંબને બધાને તો રસોઈ બને છે પાઉંભાજી બને છે પુલાવ ભાત બને છે અને મને આ મારથી જેટલું થાય ને એટલું કામ હું કરું છું કેમ કે મને થોડુંક સારું નથી એટલે આવી ગયા તો અત્યારે ક્વોલિટી મંગાવી છે સત્સંગમાં થોડો લંચ પાડવાનો છે બધાને ક્વોલિટી દેવાની છે પછી આરતી કરી પ્રસાદી દઈને પછી સાંજે જમવાનું ક્વોલિટી દેવા જાય છે તમે શું બનાવો પુલાવની ખુશ્બુ આવે છે પાઉંભાજી છે પુલાવ છે પુલાવ બનાવો પુલાવ બને છે હરિયા પહેલી વાર ઘામ આવ્યો છે આમાં નકર આમાં ન હોય ઊભો જ ન હોય ત્યારે આમ ગઈ ઊભા શર્મા ગયો માં નથી આવું હું નહીં પકડીશ
હા જો જો. તમારે ગટુ આવી ગઈ છે. ગટુ આવી છે. નાના બાવને રમાડવા ગટુ પાપા તો હમણાં આવશે, હજી નથી આવ્યા સાઈડ ઉપર. તો અહીંયા જે કરી લે. હાલ હાલ ફટાફટ જા જા. અત્યારે બધા જેન્ટ્સ લોકો જમવા દીધું છે, લેડીઝ બાકી છે ને થાકી ગઈ તો હું ઘડીક બેસી ગઈ. ગરમી થઈ ગઈ મને તો. અંદર બધા જમવા બેઠા છે. આ બધા જમી લઈ પછી મારો આવે. મમ્મી હમણાં જવાની ઘરે, એને જમી લીધું. મારે હજી જમવાનું બહાર છે, હું જમી પછી નિરાતે જે શરીરને ફોન કરીશ ને સાઈડ ઉપર જઈ નાખીને ડાયરેક્ટ આવીને મને લઈ જાય. તો 9:30 જેવું થઈ ગયું છે ને અત્યારે હું નીકળું છું. મને લેવા આવ્યા છે હરીને મનોજભાઈ બે. તો ચલો આપણે જઈએ ને બધા મહેમાને છે ને વહી ગયા ને આંખમાં ફ્લેશ લાઇટ થાય ને તો મને આગળ અંધારું અંધારું દેખાય છે, કંઈક દેખાતું નથી. જમી લીધું છે મસ્ત મજાનું, તો હવે નીકળી જાય. હાય બોલો કેમ બી લોક કરીને બેસી ગયા છે? કોને ખબર. ખોલો ને. આ કે લોક માર્યો છે એમ કહીશ મને. તને વિવરા તું વિકી હું કઈ બીજું હા ને કેમ મગજમારી કરશો મારે યાર? હકારો લેવા આવ્યો અમુક ને એમ કેવું છે તો થેન્ક યુ એમ લેવાનો કેવું. આવો તો ઢીબી નાખું. Thank you કે thank you એમ કે વાગે હું. હા તો હા તો અત્યારે અમે આવી ગયા છે અહીંયા કેફે કેક બેક કટિંગ કરવા. કોની ભાભીની. ના ભાભીનો બર્થડે છે. ભાભી ઈ નહીં આ ભાભીનો બર્થડે ઈ જો ભાઈ. હા ભાભીનો ये क्या birthday पकड़ दिया तूने? પણ બીજું તો કાઈ નહીં, પણ આ ભૂખડ અહીંયા જો મકાઈ ખાય. कौन है ये लोग? कहाँ से आते हैं ये? એટલે હું શક્કર આવી જાત હમણાં. ચક્કર આવી જાત પડી જાત એમ બીપી લો થઈ ગઈ. એવું મારા છે. ઘરે ગ્લુકોઝ પડ્યો તો પી નો લેવાય. બીપી લો થવાની તૈયારીમાં જ છે. એવું છે તો કેટલા ફેરા થાકી ગયા હે બિચારા. એવું થયું. ના બહુ હું ફેરા. એમ બીપી લો ન થાય હો, હું કોક ની કરી દઉં. દેખાય આવે એ તમને દેખાય. દેખાય છે જે માણસ રાતે 2-3 વાગ્યા સુધી આટા મારતા નહીં એ જે દેખાતા નથી ને એનું દેખાય જ છે. બીપી લો ન થાય એને હે ને જો મધમાખી બેઠેલી છે ને મધ આપ્યા કરે એને બરાબર એટલે ન ઈ થાય. ફૂલ છે ને આ માખી છે એવું છે સમજાયું. કઈ મધમાખી ને ચાનો દૂધ બધી ખબર. તો જો અહીંયા હવે બર્થડે ચાલુ થઈ ગયો છે ભાભીનો. ફાયર કરે છે ફૂંક મારો. હેપી બર્થડે ટુ યુ. પાછું હળગાવો. તો એ પાંદડો ખવડાવી ભાઈ પ્લાસ્ટિક નો છે એમ નહીં આ હું કેક ખવડાવવા ગયા છે કે બે શું કરવા ગયા? આ પ્લાસ્ટિક સાયક માટે આને બર્થડે કહેવાય. મોટા માણસો બર્થડે કેમ ડાન્સ કેમ કરે? બરોબર એમના મનમાં ડાન્સ કરી લેવાનો. મૂંગો dance. મૂંગો ડાન્સ કરી લેવાનો. અમે નહીં બગાડીએ. બર્થડે હારો થઈ ગયો. એમ નહીં આ વાળની પથારી ફેરવી નાખી ભોરી.